નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લવણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના અમદાવાદ હાઈવે નજીક આવેલા કુબેરનગર વિસ્તારમાં ભારે પવન અને વાવાઝોડાના કારણે મોબાઈલ ટાવરનું ભારે એન્ટીના તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી હતી. એન્ટીના બાજુમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીના એક મકાનના ટોયલેટની છત પર પડ્યું હતું. મળતી માહિતી મુજબ ગત રાત્રે આવેલા વાવાઝોડા અને તેજ પવનના કારણે મોબાઈલ ટાવરનું એન્ટીના અચાનક તૂટી પડ્યું હતું. ઘટના સમયે પરિવારજનો મકાનમાં હાજર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી. અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ મોબાઈલ ટાવરની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવી ટાવર દૂર કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગ તેમજ પાલિકાને માહિતી આપી હતી. ત્યારબાદ પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પાલિકા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. સ્થાનિકો હવે ટાવરની સુરક્ષા અને રહેણાંક વિસ્તારમાં આવા જોખમો ટાળવા માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આ રાતે વાવાઝોડું આવ્યું તો અમે બધા ઊંઘ્યા હતા, અમને ખબર નથી. પછી એ ધમ કરતો અવાજ આવ્યો એટલે અમે બધા ભેગા થઈ ગયા. આ તો રાતનો સમય હતો, દિવસનો સમય હોત તો મારા નાના નાના છોકરા આવ્યા, બધા અમે તો નિશેષ કામ કરીએ છીએ. અમારા છોકરા બીજો લાઇટ ના હોય તો અમે બહાર બેહીએ. આ તો ક્યાં ટાઈમે પડે અમને શું ખબર પડે? તો અમારા કોઈ છોકરાને નુકસાન થયું હોય, અમને નુકસાન થયું હોય તો કોણ જવાબદારી લેશે? એટલે અમારે આ નુકસાન તો પક્કું ને. બાથરૂમ મેં તો બાથરૂમ ઉપર જો સારું થયું કે ઢાબુ મજબૂત હતું, ના હોત તો નીચે પડી હોત ને મેં જાદુને બેઠા હોત તો અમારી શું દશા આવત? તો સરકારને તો એવું તો ના કરવું જોઈએ ને. એવો ટાવર લગાવ્યો તો હવે હટાવવાની માંગ કરીએ છીએ તો અમારી પૂરી કરો માંગ.